ખૂબ આનંદનો આજે પવિત્ર વસંત પંચમીનો સમય હોય છે. અહીંયા આપ સૌ એકત્રિત થયા છો ને ખાસ કરીને અમારા પાડોશી અને ગુજરાત રાજ્યના આટલી મોટી પદવી પ્રાપ્ત છતાં જે સરળતા અને જે સ્માઇલ છે એ સ્માઇલના પાછળ બહુ મોટું યોગદાન છે. ઘણા વર્ષોથી સાહેબને અમે જાણીએ છીએ. બહુ કઠણ પરિસ્થિતિમાં આપ મહેનત કરી અને કેટલો સંઘર્ષ અને કેટલી મહેનત કરીને એક એક વ્યક્તિ સુધી સેવા કરીને આપ જે સ્થાન ઉપર શોભાઈ રહ્યા છો. એટલે ગર્વ છે અમને કે અમારા પાડોશી છો અને અમારા છો. અને જ્યારે મળવા જઈએ ત્યારે અને ખાસ કરીને એમની સાથે જ એમના એક પડછાયા સ્વરૂપે કાંતિ કાકાએ છે અને એમની આખી ટીમ છે. અને ખાસ કરીને જો આજે લાજીમાં જે વાત કરી વિશેષ સમય નથી લેવો, પણ શિક્ષાપત્રી મારી વાણી મારું સ્વરૂપ છે. ગમે તે સંપ્રદાય હોય પણ એ સંપ્રદાયનો ઉદ્ઘોષ અને વિકાસ અને વિસ્તાર જે પણ થાય છે એના સિદ્ધાંતો, એના વિકાસ અને વિસ્તાર થાય છે, એની પરંપરા જળવાઈ રહે છે. એના પાછળનું કારણ સ્વામિનારાયણ ભગવાનની છે. કીધું છે કે આ શાસ્ત્રના લીધે થઈને થાય છે અને આપણે ભાગ્યશાળી છીએ કે આપણને એ શાસ્ત્ર પ્રાપ્ત થયું છે. અહીંયા જ હમણાં જ સાહેબ આવ્યા. મેં કીધું જો આ ઓરિજિનલ આપણા હરિમંદિરમાં જે ચોકઠા હતા એ ચોકઠાની પરંપરા આપણે અહીંયા સાચવીને રાખી છે અને ગામો ગામ ઘરો ઘર જેના પાસે છે એ બહુ ભાગ્યશાળી છે. શિક્ષાપત્રી પણ ઓરિજિનલ દર્શન માટે આપ સૌ માટે અહીંયા પધરાવેલી છે. અને ખાસ કરીને આપ સૌ હરિભક્તો જે અહીંયા એકત્રિત થયા છો દૂર દૂરથી. સાહેબ ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દુનિયાના એક એક ખૂણામાંથી બાકી નથી બધા આવ્યા છે. અને કોઈને કીધું તાણ નથી કરીને, હેરાન નથી કર્યા અને દુરાગ્રહ નથી કર્યો. અને આ બધા અમારા સંતોની ફોજ છે એ બધા મચી પડ્યા છે આ બધું ખૂબ મહેનત કરીને. અને એવી બધી ઇન્વિઝિબલ ટીમ છે કે જે લોકો લગભગ 20-25 દિવસની અંદર આનું આખું શું કહેવાય આપણે જે હતું એ બધું આખું બદલી નાખ્યું રૂપ. અને ઓફકોર્સ હવે દીકરા છે એટલે વખાણ નથી કરતો, પણ ખૂબ મહેનત રાતે, સવારે, બપોરે, સાંજે ખટકો રાખીને કરે છે. પણ ગર્વ થાય કે જ્યારે આપણી પેઢી અને ખાસ કરીને જે યુવાનો જોડાયેલા છે આપણા સંપ્રદાયની અંદર, જે યુવાનો, બહેનો, બાળકો, દીકરા દીકરીઓ દેશમાં અને વિદેશમાં જોડીને રહેલા છે ને ભગવાનના સિદ્ધાંત અને પરંપરામાં રહીને કાર્ય કરી રહ્યા છે એ અદ્વિતીય છે ને એનું ગૌરવ છે. આજે આપણી પરંપરા જળવાઈ રહે, આપણા સિદ્ધાંત જળવાઈ રહે, આપણી માનવતા જળવાઈ રહે, આપણે એકબીજાને કામ લાગી શકીએ, એકબીજાના સહયોગમાં ઊભા થઈ શકીએ, એક પરિવારના રૂપે આપણે થઈ શકીએ, એ અગત્યની વસ્તુ છે. અને એ જ વસ્તુ એના જ માટે આ કાર્ય હાથમાં લીધેલું. અને બહુ સરસ આપ સૌને જોઈને આનંદ થયો, આપ સૌના દર્શન કરીને ખૂબ આનંદ થયો. આ બધું છેલ્લો શું છે તો છેડો છે ને એ ભગવાનની પ્રાપ્તિ છે અને ભગવાન પરાયણ થવાની વાત છે. આપણે મંદિરમાં દર્શન કર્યા, બધાય દેવોને પધરાવેલા છે. કોઈ ભગવાન નાનો નથી ને કોઈ ભગવાન મોટો નથી. એમ અમારા હરિભક્તોએ કોઈ મોટા નથી, નાના નથી. આગળ બેઠા છે, જગ્યા મળી છે, બેસી ગયા છે, અને પાછળ બેઠા છે, એને જગ્યા મળીને બેસી ગયા છે. પણ આજે તમારી જે ભાવના અને પ્રેમ, લાગણી આજે સાહેબથી લઈ અને નાનામાં નાના બાળક સુધી જેને
પોતાની લાગણી અને પ્રેમથી અહીંયા ઉપસ્થિત રહ્યા છે ને રહેવાના છે. અનેક અનેક ધન્યવાદ છે. અને બસ આપના ઉપર ભગવાન ખૂબ રૂડા આશીર્વાદ પાઠવે અને ખૂબ આપના પરિવારને સુખી સંપન્ન કરે. વિશેષ નહીં કહેતા, આપ સૌનું ભગવાન મંગળ કરે એ જ નાના દેવના ચરણોમાં પ્રાર્થના. ધન્યવાદ.